બધા મજામાં? આશા કરીએ છીએ કે બધા મજામાં છો, આપણે પણ મજામાં છીએ। તો આપણા દિવસની શરૂઆત થઈ જાય છે। તો આપણે સવારે ઉઠ્યા, પેછું ધોઈને આવ્યા, આ બાજુ આવ્યા પછી ચા પી દઉં, ચા પી અને આવું પાછા ફરીથી પેલી બાજુ પેછું બાજુ જઈએ છીએ, સોણ ભરીએ, પહેલાં છોકરાઓને ખાડી દઈએ અને પછી ચાલ લેવા જઈએ। ચાલ લઈને આવીએ પછી એક વાત છે, તમને સરપ્રાઈઝ છે, બરાબર? પછી તમે બ્લોગમાં જોશો, જોડાયેલો રહો આપણા હાથી, બરાબર? વેકેશન તો પડી નહીં, પણ હાલ કોઈ સ્કૂલમાં પણ આવતા નહીં એટલે રજા ઉપાડી છોકરાઓ ને આ ગોરી પણ ઊંઘ્યા છે। અમારો મને એટલી ઊંઘ આવે છે, એટલી ઊંઘ આવે છે કે કોઈ વાપ નહીં। ઉઠો, ચકલો પણ એના કાર્ય માટે આવી ગયો છે, આપણે ચાલુ કરી દઈએ। કહો ઉઠો, ઉઠો, ઊંઘ ઉઠતી જ નહીં। હરમાદે તો ગાઈઝ તમને ખબર જ છે કે આજે મહેમાન આવવાના છે, તો શાક સમારવા બેસી ગયા છે। જો અહીંયા આટલું છે, બીજું તો પડ્યું એક તો ના ભાઈ જો હતા ના રોટિયા લઈ રહેશે, કેટલો આરામ કરવાનો? હજી 5 થી 6 કલાક કઈ શરમ લાય, શરમ સાંગ કઈ તો મળીએ શાક સમાર્યા બાદ। હા, તો આપણે ચાને બધું લઈને આવી ગયો અને હવે આવી અને લોટ બધો બેસીએ છીએ। કારણ કે રોટલી, રસ અને બટાકાનું શાક બનાવવાનું છે, બનાવી દઈએ। આજે થોડો મહેમાન આવવાનો છે, બરાબર? એક તમે પછી જોશો આગળ કોણ મહેમાન છીએ, તમે પછી જોશો એટલે ખબર પડશે, બરાબર? પણ આપણે કેવું દીરો ખાવાનું બનાવી દઈએ। ચાલો કાળુભાઈ રસ લઈને આવી ગયો, ના ડાયો છોકરો બિચારો અત્યારે તડકાનો રસ લેવા જો। કેટલા લીટર લાવે? લે 7 લીટર। છાસની કોથળી 3 કોથળી લાવે, ઓકે નાઇસ। જો બે છાસની 3 કોથળી લાવે। તો ગાઈઝ લોટમાં એક ગોળ બંધાઈ ગયો, બીજો ગોળ બંધાયો, મળીએ ત્યાં પાછું બધી। તો ગાઈઝ મહેમાન આવી ગયો, બધો આવી ગયો છે નેહલબેન ને, અને ચકુને રોટલી બનાવે છે। ઈશુબેન રોટલી બનાવી છે। આવો આવી ગયો શાંતિ? હો મજા, તો મજા છો? ચિરાગ આવ્યો છે, વધીને તો ઘેર આવ્યો તો એ પણ આવ્યો છે અને બધા ફેમિલી પૂરું ભેગું થયું છે। તારો ભાઈ આવ્યો છે, પતિ ગયું છે, ચકુબેન ના આવ્યા છે ઘરા, તો ચકુબેન ને કામ ચાલુ કરી દીધું છે। જોવા બધા અડધો મહેમાન જતો રહે એક્ટિવા પર, ઈશ્યુ ને બધો, અને હવે ચિરાગ ને પાયલ ને બંને પાછળથી જોઈશું। તો આપણે થોડો ગુંદો વેણીએ બધા માટે, કીધું ગુંદો આપીને બપૈયો કેરીઓ ને બધું લીધું અને હવે એ લોકો જશે। હવે ચિરાગ ને પાયલ ને બે હવે જોઈશું ભણે બધો એક્ટિવામાં। અરે મૂક પશુ મૂકીશ, પેલા ઢાળમાંથી વાળવા દે, ઢાળમાંથી વાળવા દે પેલા। અરે તો અમે તાર હાથમાં આવી રે તો ચાલશે। આગળ મેં દેન પછી તાર હાથમાં આવી રે તો ચાલશે। ચડ્ડો તારનો હાચું સીવાનો તે જોઈ તો કમ્પ્લીટ લઈને આવ્યો તો પાછો વજન વધારે દોડી બોધવી છે, દોડી બોધવી છે, ને નકા પેલી દોડી પડી મેં લાલ લાઈ
ના વેરાય આમ તો ના વેરાય આગળ પગોમાં આવી ગયું કશું ના પગોમાં આવી ગયું એક પત્તી પેલા ફોટો મોકલજે હું ઉભી લે તો એમ તમે ભાઈ થાય ફઈનો છોકરો તાર ભાઈ બન મિલન નો મિલન નો ફઈનો છોકરો મિલન નો ફરી આવજે ટાટા હડો હરમાં દેવ લે ઉભો લેવાનું પકડવાનું છે હજી હા પાકું છે એટલે આવજો હરમાં આવજો હરમાંથી હો એ જયંબેન હરમાદેવ તો ગાઈઝ મમ્મી બેન ને અમે બે વાતો કરતા હતા પેટ ફરી ફરી મમ્મી ઉભો બધો તો હાલ જોઈ શકો છો હમણાં બેસ ફરી વળાવ અને અરે રેડી લેવા જેવા જો જલ્દી કર જલ્દી 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 દોડ 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 જોઈ શકો છો ગાઈઝ આપણે આવી ગયો છીએ ખેતરમાં ઓટો મારવા આવ્યા હતા ખેતરમાં તો ખેતરમાં આવ્યા છે ઉડ ઉડ ભૂંડ આવ્યા છે 4 તો તમને બતાવું જો મળતો એડ્રેસ જોવા જેવો છે સર કોઈનો ડર્યા છે ને 4 1 2 3 4 છે હવે ઘાસ ને ચાર ને આવું બધું થયું ને એટલે હવે આવશે આપણું તો ગાઈઝ આ બધા એરંડા બાકીના બધા કટિંગ થઈ ગયા અને હવે અમુક થોડા થોડા રહી જાય બાકીના અને હવે ખેતરનું ચેકિંગ કરવા આવ્યા હતા મતલબ કોઈ ભૂંડ તો આવ્યા નહીં કોઈ ગોડી કાઢ્યું એમ ભૂંડ તો જોવા મળી જતો હોય પણ આ બધું શું કરીએ ખેતર હોય તો ભૂંડ હોય ના જો લસકા બાજરી અંધારામાં એટલી બધી ક્લિયર નહીં દેખાય પણ થોડી થોડી દેખાય જો અને ચીકુડી પણ અત્યારે રાતમાં નહીં દેખાય બાકીનું કાલ બાલ બતાવીશ બરાબર બધા મહેમાન આવ્યા તો મહેમાન બધા ઘેર ગયો અને બધું હેમ કામ પતી ગયું અને બધી મહેમાન ગતિએ થઈ જઈ અને આખા દિવસમાં બહુ મજા આવી બધાને જોડે બરાબર અને હોજ પડી જઈ ગામમાં વરઘોડો ચડી છે મસ્ત બરાબર તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી હર હર મહાદેવ